નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, વૈશાખ માસ શુક્લ પક્ષ એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આ વિડીયોમાં આપણને વિશેષ રૂપથી વાત કરીશું કે વૈશાખના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કયા દિવસે કરવામાં આવશે, આ એકાદશીનું નામ શું છે અને આ જે આવનારી એકાદશી છે તેના વ્રતની વિધિ શું છે, કેવી રીતે તેનું વ્રત કરવું જોઈએ, આ એકાદશીનો મહિમા શું છે, શાસ્ત્રોમાં આ વિષયમાં શું લખ્યું છે, આ વ્રત કરવાથી શું પુણ્ય પ્રભાવ પ્રાપ્ત થાય છે અને આ એકાદશીના નિયમો શું છે, કયા નિયમોનું પાલન કરતા આપણે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ, આ એકાદશીનું પારણું ક્યારે થશે, પૂજન ક્યારે કરવાનું છે, આ એકાદશી પર ભદ્રા કહેવામાં આવી રહી છે તેની સત્યતા શું છે, ભદ્રા રહેશે કે નહીં અને રહેશે તો ક્યાં સુધી રહેશે, પૂજન કઈ રીતે થશે, ભદ્રા રહિત કાળ ક્યારે રહેશે, આ પ્રકારે તમામ શાસ્ત્રીય જાણકારી આવનારી એકાદશીના વિષયમાં આ વિડીયોની માધ્યમથી મિત્રો તમને જાણવા મળશે. તો તમને હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો મિત્રો, આપણે વાત કરીએ આવનારી એકાદશી વૈશાખ માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય છે તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે. તેનું નામ છે મોહિની એકાદશી. આ મનુષ્યના તમામ પાપોનો નાશ કરનારી છે. હું આરંભમાં જ તમને જણાવી દઉં છું કે જે પ્રકારે પાછલી એકાદશી પર તમે જોયું કે એકાદશીના જે નિયમો હતા તે દશમ તિથિથી આરંભ થઈ રહ્યા હતા. કેટલાય મહત્વપૂર્ણ નિયમો હતા અને અનિવાર્ય તેમનું પાલન દશમ તિથિથી થવાનું હતું. તેવી જ રીતે પ્રત્યેક એકાદશીને કંઈક ને કંઈક અલગ નિયમ હોય છે. એટલા માટે આપણે પ્રત્યેક એકાદશીના વિષયમાં ધ્યાનથી જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ કે કોઈ ભૂલ આપણાથી ન થાય. તો મોહિની એકાદશી જે છે તેના વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ યુધિષ્ઠિરને કહે છે, હે યુધિષ્ઠિર, આ એકાદશી મનુષ્યના તમામ પાપોનો નાશ કરનારી છે. તેઓ કહે છે કે આનો મહિમા એકવાર વશિષ્ઠજીએ રામચંદ્રજીને કહ્યો હતો. ભગવાન રામચંદ્રજીએ જ્યારે પૂછ્યું, હે વશિષ્ઠજી, હે ગુરુદેવ, કોઈ વ્રત બતાવો જેના કારણ કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને તમામ દુઃખોનો નાશ થઈ જાય. સીતાજીને વિયોગમાં ઘણા દુઃખો ભોગવ્યા છે, અંત આપ કોઈ વ્રત બતાવો. ભગવાન રામચંદ્રજીના નિવેદન કરવા પર આ વ્રત ઋષિ વશિષ્ઠ દ્વારા બતાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, હે રામ, વૈશાખ માસમાં જે એકાદશી આવે છે જેનું નામ મોહિની એકાદશી છે, આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય બધા પાપો તથા દુઃખોમાંથી છૂટી મોહજાળમાંથી મુક્ત થઈ જાય છે. અંત આ વ્રત દુઃખી મનુષ્યએ અવશ્ય કરવું જોઈએ. આનાથી મનુષ્યના બધા જ પાપો દુઃખ નષ્ટ થઈ જાય છે. ઋષિ વશિષ્ઠ કહે છે, એક સમય પર ભદ્રવતી નામની એક નગરી પર દેવતીમાન નામનો વંશી રાજા હતો અને તેની જ નગરીમાં એક ધનપાલ નામનો વૈશ્ય પણ રહેતો હતો. તે મોટો વિષ્ણુ ભક્ત હતો. તો તેણે નગરમાં ઘણા ભોજનાલયો બનાવ્યા, પરબ બંધાવ્યા, કુવા, સરોવર, ધર્મશાળા વગેરે ઘણું બધું જ બનાવ્યું. રસ્તા પર આંબા, જાંબુ તથા લીમડા વગેરેના વૃક્ષો પણ લગાવ્યા. તે વેશ્યા તે વેપારીના 5 પુત્રો હતા. તો તે જે 5મો પુત્ર હતો તેનું નામ હતું દુષ્ટ બુદ્ધિ. તે મોટો પાપી જ પાપ કર્મ કર્યા કરતો હતો અને પોતાના પિતાના ધનને નષ્ટ કરતો હતો. આ કારણોથી જ પિતા અને ભાઈબંધો સંબંધીઓ તેને ઘરેથી કાઢી મૂક્યા. જ્યારે પિતાએ કાઢી મૂક્યો ત્યારે તે દરની ઠોકરો ખાવા લાગ્યો, ચોરી ચકારી કરવા લાગ્યો. અપરાધમાં રાજાએ તેને સૈનિકો દ્વારા ધરપકડ કરાવી લીધી. રાજાએ જેલમાં નાખી દીધો, ખૂબ યાતનાઓ આપી. જ્યારે તે ન સુધર્યો ત્યારે તેને રાજાએ રાજ્યની બહાર કાઢી દીધો. જંગલમાં રહેવા લાગ્યો, જંગલી જાનવરોએ મારીને ખાવા લાગ્યો. એક શિકારી બની ગયો. એકવાર શિકારનો પીછો કરતા કરતા તે કૌડિલ્ય ઋષિના આશ્રમમાં પહોંચી ગયો. તે સમયે વૈશાખનો મહિનો ચાલી રહ્યો હતો. દેવકૃપાથી કૌડિલ્ય ઋષિ ગંગા સ્નાન કરીને આવી રહ્યા હતા. તેમના ભીના વસ્ત્રોના છાંટા પડવાથી તેને કંઈક સદબુદ્ધિ આવી ગઈ. તે મુનિને હાથ જોડી કહેવા લાગ્યો, મારા જીવનમાં ઘણા પાપો કર્યા છે.
આપ તે પાપોમાંથી છૂટવાનો કોઈ સાધારણ અને ધન વગરનો ઉપાય બતાવો. તેને દિન વચન કહ્યા તો ઋષિ કહેવા લાગ્યા, ધ્યાન દઈને સાંભળતું એકાદશીનું વ્રત કર. આ એકાદશીનું નામ મોહિની એકાદશી છે. આનાથી તારા બધા જ પાપ નષ્ટ થઈ જશે. મુનિના વચન સાંભળી તેણે ઋષિ દ્વારા બતાવવામાં આવેલી વિધિ અનુસાર મોહિની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તેના બધા જ પાપ નષ્ટ થઈ ગયા. અંતમાં તે ગરુડ પર ચડી વિષ્ણુલોકમાં ગયો. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આ એકાદશી મનુષ્યને પરમ ગતિ અપાવનારી અને તેની મનોકામનાઓને પૂર્ણ કરનારી છે. ત્યારથી જ આ વ્રત કરવામાં આવે છે. વ્રતને ભગવાન રામચંદ્ર પર પણ ઋષિ વશિષ્ઠના બતાવ્યા મુજબ કરવામાં આવ્યું હતું. આ દિવસે મનુષ્યએ વ્રત કરવું જોઈએ, ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ અને પોતાના પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. પિતૃઓના નિયમિત દાન કરવું જોઈએ, જળ તર્પણ કરવું જોઈએ. તો મિત્રો, આ એકાદશીનો મહિમા છે. આ તમામ પ્રકારના પાપોનો નાશ કરનારો છે. આ સાધારણ દિવસ નથી હોતો. સામાન્ય દિવસની તુલનામાં 1000 ગણું અધિક પુણ્ય આ એકાદશી પર કરવામાં આવતા પૂજા પાઠ, જપ, દાન વગેરેનું પ્રાપ્ત થાય છે. મિત્રો, એકાદશીના જે નિયમો છે તે દશમ તિથિથી જ આરંભ થાય છે. બધી જ એકાદશી પર કોઈ પર વધારે નિયમ હોય છે, કોઈ પર ઓછા નિયમ. દશમ તિથિ એકાદશીને વ્રત અને દ્વાદશીએ પારણું. આ પ્રકારે આ જે એકાદશીનું વ્રત હોય છે તે ત્રિદિવસીય વિધાન હોય છે. હવે વાત કરીએ દશમના નિયમ શું છે. તો દશમ તિથિએ જ કેટલી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. એકાદશી પર કાસાની વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે. કાસાનો પ્રયોગ નથી કરવાનો. કાસાના વાસણમાં ભગવાનને ભોગ લગાવો છો તો તે નથી લગાવવાનો. તમે પોતે કંઈ ગ્રહણ કરો છો, ખાઓ છો, તો મિત્રો, કાસાનો વસ્તુનો પ્રયોગ વર્જિત છે. એકાદશીએ પણ નહીં અને દ્વાદશીએ પણ નહીં. દશમ તિથિએ મધનો પરિત્યાગ કહેવામાં આવે છે. મધનો પ્રયોગ નહીં થાય. દશમ તિથિએ મનુષ્યએ લસણ, ડુંગળી વગેરેનો ત્યાગ કરી દેવો જોઈએ. મદિરા, પાન કે માંસાહારી નથી કરવાનો. જો તમે કોઈ પણ એકાદશીનું વ્રત કરો છો, માની લો તમે માંસાહારી છો, મદિરાપાન કરો છો, એવા લોકો છે જેનું બધું જ સેવન કરે છે પણ એકાદશી પણ કરે છે, તો તેમને દશમ તિથિએ જ તેમનો ત્યાગ કરવો જોઈએ. દશમ તિથિએ લીલા શાકભાજીની મનાય છે, ચણાની મનાય છે, ચણાનું શાકની મનાય છે. આ પ્રકારે આ નિયમોનું તમારે પાલન કરવું જોઈએ. તો મિત્રો, વૈશાખમાં કોઈ પણ વ્રત, પૂજા પાઠ, જપ, તપ તમે કરી રહ્યા છો તો વૈશાખના પુણ્યની સાથે જો તમે તેને પ્રાપ્ત કરવા માંગતા હોય તો યમની આરાધનામાં વધુ કંઈ નહીં, બસ 1 લોટો જળ તર્પણ કરી દો, જળ અર્ધ્ય આપી દો, જેનાથી જ તમને તેનું પુણ્ય ફળ મળી જાય છે. ભગવાન નારાયણે કહ્યું છે, જે વૈશાખમાં યમદેવ તેમનો જળનો ત્યાગ ભાગ નહીં આપે તેને વૈશાખનું કોઈ ફળ પ્રાપ્ત નહીં થાય, બધું યમરાજ છીનવી લેશે. આટલા માટે તમારે 1 લોટો જળ યમરાજને આ દિવસે અવશ્ય આપવાનો છે. સૂર્યદેવને જળ આપો, તુલસી માતાને જળ આપી શકો છો. તુલસી પૂજન જે એકાદશીમાં કરવામાં આવે છે તે દ્વાદશીના દિવસે જ કરવાનું છે. એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી જે તમારું પૂજા સ્થળ છે ત્યાં પૂજન માટે બેસી જાઓ. તમારા મંદિરમાં ભગવાનને પહેલેથી જ બિરાજમાન કરી રાખ્યા છે. ભગવાન નારાયણની કોઈ તસવીર, પ્રતિમા ત્યાં રાખો. મિત્રો, પૂજાની સામગ્રી તમે નોંધી લો. સામગ્રીમાં શું શું જોઈશે? ભગવાન નારાયણનું ચિત્ર, તસવીર કે પ્રતિમા તમારી પાસે હોવી જોઈએ. ભગવાન વિષ્ણુના સ્વરૂપનું તમે પૂજન કરશો. શાલિગ્રામ ભગવાનની પૂજા કરી શકો છો, તે પણ ખૂબ જ કલ્યાણકારી છે. ભગવાન લડ્ડુ ગોપાલની પણ પૂજા કરી શકો છો. સર્વશ્રેષ્ઠ રહેશે આ માસમાં શાલિગ્રામ ભગવાનના સ્વરૂપનું પૂજન. તેમને સ્થાપિત કરવા માટે ચોકી લઈ શકો છો. ચોકી પર પાથરવા માટે પીળા કે લાલ રંગનું વસ્ત્ર લઈ શકો છો. પૂજાના ઉપયોગ થશે રોલી, મોલી, પાન, સોપારી, લવિંગ, એલચી, પુષ્પ, અત્તર, જનોઈ, પંચામૃત. આ મધનો પ્રયોગ એકાદશીના પંચામૃતમાં થતો નથી. આ સામગ્રી તમારે તૈયાર રાખવી. બધી જ એકત્રિત કરી 1 લોટો તાંબાનો લ્યો.
તેમાં થોડું ગંગાજળ ભરો, પછી શુદ્ધ જળ ભરી તમારી પૂજા સ્થળ છે ત્યાં બધી જ સામગ્રી એકત્રિત કરી આસન લગાવીને બેસવાનું છે. સ્થાનનું શુદ્ધિકરણ પવિત્રકરણ કરશે. પછી તમારે આવી રીતે તેની પૂજા કરવાની છે. તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે તિથિની શરૂઆત થઈ રહી છે 26 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યા અને 27 એપ્રિલ રોજ સાંજે 6:15 સમાપ્ત થઈ જશે. એવામાં સૂર્યોદયની તિથિ મુજબ એકાદશી રહેશે 27 એપ્રિલના રોજ સોમવારનો દિવસ રહેશે. તો 27 એપ્રિલના રોજ તમે વ્રત કરશો તો આ દિવસે પિતૃ તર્પણ અવશ્ય કરજો. ગીતાના 7મા અધ્યાયને સાંભળતા સાંભળતા તેની જાણકારી જે તમને પહેલા જ આપી છે. પૂજા મુહૂર્તની વાત કરીએ તો સોમવાર છે, પ્રથમ ચોઘડિયું અમૃતનું છે. તમે સવારે 5:47 થી 7:17 સુધી પૂજન કરી શકો છો. ઉત્તમ સમય છે. ત્યારબાદ 7:50 થી 8:12 સુધી પૂજન કરી શકો છો. તે પણ ઉત્તમ સમય રહેશે. ભદ્રાની વાત કરીએ તો ભદ્રા છે આ દિવસે, પરંતુ આ જે ભદ્રા છે તેની એકાદશી પૂજન પર કોઈ અસર નહીં રહે. ભદ્રાનો સમય સવારે 6:10 થી સાંજના 6:15 સુધીનો છે. કોઈ પણ ભદ્રાને લઈ જો વહેમ રાખતા હોય તો સવારે 6:10 પહેલા પૂજન કરી લેજો. મિત્રો, પારણું છે જે 28 તારીખે કરવામાં આવશે. પારણા માટે શુભ સમયે જો નવખંડ પૂજન કરી રહ્યા છો તો 5:50 થી 11:15 સુધી રહેશે. જો તમે વધુ પરેશાન હો કે ભૂખ્યા ન રહી શકો તો સૂર્યોદય પછી પણ પારણું કરી શકો છો. પણ ઉત્તમ મુહૂર્ત જે રહેશે ચોઘડિયા અનુસાર તે સવારે 10 વાગ્યા પછીનું છે. તો મિત્રો, એકાદશીનું મહત્વ શું છે, તેની પાછળની કથા શું છે તે મિત્રો તમને આ વિડીયોમાં જાણવા મળી ગયું છે. અને આ વિષ્ણુ મોહિની સ્વરૂપની પૂજા કેવી રીતે કરવી, પૂજામાં કઈ ભૂલો ન કરવી, જાગરણ કરવું, આનું બધાનું વિશેષ મહત્વ હોય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન અને જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની અને ભગવાન વિષ્ણુની કૃપા આપના પર સદાય બની રહે.